ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન C2 સાથે જોડાયેલા છે. અમારું ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર્સ આઈફા સાથે પણ જોડાયેલ છે અને તેમાં અમે જોડાયેલા છે, જેના પગલે અમે અમારી લાંબા સમયની કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેની માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી કોઈ પણ જાતનું વેતન વધારો કરવામાં આવ્યો નથી. ઉપરથી રોજે રોજ પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ ગુજરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ વધારાના કામગીરી નહીં કરાવવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે. FRSને નામે લાભાર્થીના પોષણ અધિકારો છીનવી આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે. આ રીતે અમારું અનહદ શોષણ થઈ રહ્યું છે. ત્યારે આખા દેશની આંગણવાડી વર્ક હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસના કામથી અળગા રહેવાના છે. ત્યારે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના તમામ આંગણવાડી વર્કર હેલ્પરો પણ તારીખ 9/7/2025 રોજ સામૂહિક રીતે માસ CL ભરી એક દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે, જેમાં આપનો સહયોગ મળશે તેવી આશા સાથે આપ સાહેબને આ પત્રથી પણ જાણ કરીએ છીએ. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની ઝાલોદ તાલુકાની પ્રમુખ છું. અમારી માંગણીઓ એ છે કે 2018 પછી અમને કોઈ જ વધારો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યો નથી. તે અમારી માંગણી છે. અને મોબાઈલની કામગીરી જે પણ કામગીરી છે એ સરકારી મોબાઈલ બધા બંધ થઈ ગયા છે, એમાં ચાલતી જ નથી. અને અમારા પર્સનલ મોબાઈલમાં અમે કામ કરીએ છીએ તો બી નેટ નથી આવતું અને ગામડામાં તો એ કામગીરી થતી જ નથી. આપની મેઇન માંગ શું છે? શું મુખ્ય આપ સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અમારો પગાર વધારે અને કાયમી કરે અમને. ઝાલોદ ઘટક 1, 2 અને 3ની બહેનો જે આંગણવાડીમાં જે આવેદનપત્ર આપવા માટે મામલેદાર સાહેબને આવ્યા છે, તો અમારી માંગણીઓ એ છે કે અમને જે BLOની હાલ કામગીરી આપી છે એમાં અમારી વર્કર બહેનો માત્ર ધોરણ 10 સુધી ભણેલી છે, એમને ઇંગ્લિશમાં આવડતું નથી. એ કામગીરી બંધ કરાવે. અત્યારે NSC કરીને એપ જે આંગણવાડીમાં આવી છે એ અમારા ફોટા ડાઉનલોડ થતા નથી, એ પણ બંધ કરાવે. એ અમને બિલકુલ યોગ્ય નથી. અમે ગામડામાં દરેક ઘરે જઈને લાભાર્થીને પૂછીએ છીએ, પણ એમનું બાળક 10 વાગ્યા સુધી આવતું નથી. એ અમારી માંગ છે, એ બંધ કરે. અને પોષણ સુધા યોજના જે ચાલે છે એ યોજનાની અંદરમાં માત્ર અમને 27 રૂપિયા આપવામાં આવે છે. 27 રૂપિયાની અંદરમાં અમારી આખી ડીશ પૂરી થતી નથી. આખી ફૂલ ડીશ બનાવી હોય તો 100 થી 150 રૂપિયા થાય. આમ વ્યક્તિ પણ સમજી શકે કે આ 27 રૂપિયાની ડીશ કઈ રીતે અમે બનાવી શકીએ. શાકભાજી તો મોંઘા મળે છે, ઘઉં ચોખા અમારે લાવવું, તેલ લાવવું તો કઈ રીતે લાવીને બનાવવું. એ અમારી મુખ્ય માંગો છે. અને અમારો પગાર વધારે, અમારી કામગીરી સમય પણ 6 કલાકનો કરી દીધો છે. અમે કામગીરી કરવા માંગીએ છીએ. અને પર્સનલ જે અમારા મોબાઈલ છે એનાથી અમે કામ કરીએ છીએ. મોબાઈલ અમને સરકાર આપે, સિમ આપીને છૂટી ગયા. અમે કામ કઈ રીતે કરીએ? અત્યારે હેવી ઓનલાઈન એપો આપી દીધી, કામ કરવા તૈયાર છીએ અમે લોકો. પણ મતલબ કે જે ઓનલાઈન કામગીરી કરવી તો મોબાઈલ બી હેવી જોઈએ ને કઈ રીતે ઓનલાઈન થાય? ગામડાઓમાં તો મતલબ કે ઓનલાઈન થતું નથી. એ અમારી મેઇન માંગો છે સાહેબ. ઇન્સેન્ટિવ પણ અમને આપે.